વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક બ્લોક પાસે વિદેશી વિદ્યાર્થીઓ પર 16 માર્ચે રાત્રે હુમલો કરવાની ઘટના બની હતી, જ્યાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે આ ગુનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે 2 આરોપીઓને ઝડપ્યા છે અને આજે વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે આ બનાવમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 16 માર્ચના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ નમાજ પઢવા બાબતે બોલાચાલી બાદ મારામારી અને તોડફોડની આ ઘટના બની હતી। જ્યારે આ બનાવમાં 20 થી 25 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને હુમલો કર્યો હતો, જેમાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। ત્યારે વિદેશ મંત્રી પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે તેમના દ્વારા, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ બેઠક કરી અને કડક પગલાં ભરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો। એ બનાવમાં ગઈકાલે કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલી હતી ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા। એમાં બાકી રહેલા આરોપીઓની જે પૂછપરછ અને અટક કરવાની જે કાર્યવાહી હતી એમાં આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 3 આરોપીઓને પકડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવેલા છે। એ 3 પૈકી ગઈકાલે જે આરોપી પકડાયા છે એમાં એક છે હિતેશ મેવાડા, ભરત પટેલ, ક્ષિતિજ પાંડે, જીતેન્દ્રભાઈ રામાભાઈ અને સાહિલ દુધતિયા। આજે કુલ બીજા 3 આરોપીની ધરપકડ કરી કુલ 5 આરોપી પકડવામાં આવેલા છે અને તપાસ દરમિયાન જે પણ ફૂટેજ આધારે પણ જે પણ આરોપીઓના નામ ખુલેલા છે એ લોકોની પકડવાની આગળની તજવીજ ચાલુ છે।